હરિયાણા રાજ્યના રેવાડી ખાતે ઘરફોડ ચોરી કરનાર આરોપીઓની ચોરી કરેલ રોકડ રકમ તથા ચાંદીના દાગીના મળી કુલ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી ભેદ ઉકેલતી અમીરગઢ પોલીસ। બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત અમીરગઢ પોલીસ દ્વારા અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન મહત્વની સફળતા મળી છે। ચેકિંગ દરમિયાન આબુ રોડ તરફથી આવતી એક ટ્રાવેલ્સ બસને રોકી મુસાફરો અને તેમના સામાનની તપાસ કરવામાં આવી। તે દરમિયાન બસની સ્લીપર સીટમાં મુસાફરી કરી રહેલા ભાવનગર જિલ્લાના રહેવાસી રાકેશ માળી અને સાગર માળીની તપાસ કરતા તેમના કબજામાંથી રોકડ રકમ અને ચાંદીના દાગીના મળી આવ્યા હતા। મળેલા મુદ્દામાલ અંગે સંતોષકારક જવાબ ન મળતા બંનેની વધુ પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ ICGS પોર્ટલ પર ચકાસણી કરતા બંને ગામે અગાઉ ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું। વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા આરોપીઓ આશરે 10 દિવસ અગાઉ હરિયાણા રાજ્યના રેવાડી ખાતે એક બંધ મકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। તપાસ દરમિયાન હરિયાણાના રેવાડી સિટી પોલીસ સ્ટેશનમાં BNSની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। આરોપી પાસેથી રૂપિયા લાખની રોકડ રકમ, અંદાજે 923 ગ્રામ ચાંદીના દાગીના તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ બંને આરોપીઓની અટકાયત કરી હરિયાણા પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો। કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપી તેમજ જપ્ત કરાયેલા મુદ્દામાલને રેવાડી સિટી પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા હતા। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।